નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજના અંગેની જાહેરાત આપવામાં આવેલી છે. તો તેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ. જગ્યાનું નામ છે ખેલ સહાયક યોજના. માસિક પગાર 21,000 રૂપિયા આપવામાં આવશે. વય મર્યાદાની વાત કરીએ તો 40 વર્ષ સુધી વય મર્યાદા આપવામાં આવેલી છે. નામદાર હાઈકોર્ટના ચુકાદા અન્વયે વયમર્યાદામાં 40 વર્ષ સુધી વધારો કરેલ છે. જે ઉમેદવારની વયમર્યાદાના કારણે અરજી કરી શક્યા નથી તેવા ઉમેદવાર પાસે નવેસરથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ 8/4/2025 સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી ખેલ સહાયક .ssgujarat.org વેબસાઇટ પર જઈ કરવાની રહેશે. ખેલ સહાયક ssgujarat.org વેબસાઇટ તમે ઓપન કરશો ત્યાં ખેલ સહાયક માટેની અરજી કરવા માટેની અહીંથી લોગિન કરો આવું લખેલું છે ત્યાં ટીક કરો. અહીંયા તમારો સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ અને આ કેપ્ચા નાખશો. પણ સૌપ્રથમ તો તમારે અહીંયા રજીસ્ટર ના થયા હોય તો સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે. અહીંયા તમારી બધી વિગત નાખવાની રહેશે, જેમ કે સીટ નંબર છે, બર્થ ડેટ છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ છે, પાસવર્ડ તમારે જાતે જ નાખવાનો છે. કન્ફર્મ પાસવર્ડ કરશો અને ટોટલ કેપ્ચા નાખશો એટલે રજીસ્ટ્રેશન થઈ જશે તમારું. જગ્યા માટેની આવશ્યક લાયકાતો, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજી રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 3/4/2025 બે વાગ્યાથી. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 8/4/2025 રાતના 12 વાગ્યા સુધીમાં. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.